નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી જે તમારે હેતુલક્ષી છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે અને વિકલ્પો છે, એટલે કે 10 ગુણ તમારે કવર કરવાના છે। અને આ વિડીયો તમે જોઈ નાખશો તો 100% તમારે 10 ગુણ પાકા। આ સિવાય તમારે એસવીએસ કક્ષાના પેપર જોઈતા હોય તો એની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે આપણે પહેલું પ્રકરણ છે એનામાંથી જોઈએ કે કઈ કઈ ખાલી જગ્યાઓ પૂછી શકે છે। તો પહેલી છે કે ખાલી જગ્યા યોજના મીઠા ઝેર જેવી હતી, તો કે સહાયકારી યોજના જે હતી એ મીઠા ઝેર સમાન હતી। બીજું છે ગવર્નર જનરલ ખાલી જગ્યાએ જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી, તો ડેલ હાઉસી અપનાવી હતી। પછી ત્રીજું છે કે મેકલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની પાયાની શરૂઆત થઈ હતી। ચોથો છે કે ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી। ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે નિયામક ધારો પસાર કર્યો હતો। કયો ધારો? નિયામક ધારો। એના પછી પ્રકરણ 2 ના જોઈએ તો કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય હતો, તો કે અફીણ વિગ્રહ જે થયા હતા એમાં ચીનનો પરાજય થયો હતો। ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની જે સંધિ હતી એ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની હતી। પછી પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું। એના પછી ચોથું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપેલું જોવા મળે છે। પાંચમું છે રશિયાના બધા જ ઝાર રાજાઓ આપખુદ નિરંકુશ શાસન ભોગવતા હતા। પ્રકરણ 3નું જોઈએ તો કે ફાસિસ્ટ પક્ષનું જે પ્રતીક છે એ લાકડાની ભારી અને કુવાડી હતું। પછી બીજું, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસએના ન્યુયોર્ક શહેર ખાતે આવેલું છે। જર્મનીના સરમુખત્યાર જે એડોલ્ફ હિટલર હતો એણે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી હતી। જર્મની પ્રજા હિટલરને ફ્યુહર તરીકે માનતી હતી। એના પછી પાંચમું જોઈએ તો કે સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ મનાય છે। પ્રકરણ 4ની વાત કરીએ તો કે સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ આર્થિક લાભ થયો। ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી। શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી। પછી ચોથું છે ખાલી જગ્યા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું। તો ચોરી ચોરાનો જે બનાવ બન્યો હતો એના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું। જૂન 1925માં ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થતાં સ્વરાજ પક્ષ નબળો પડ્યો હતો। એના પછી પ્રકરણ 8ની વાત કરીએ તો કે ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસથી અમલમાં આવ્યું। ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે। ભારતનું ન્યાયતંત્ર બંધારણનું રક્ષક અને વાલી છે। સંસદનું નીચલું ગૃહ એ લોકસભાના નામે ઓળખાય છે। ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવેલી છે। એના પછી પ્રકરણ 9ની વાત કરીએ તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે। મૂળભૂત હકોને કાયદાનું પીઠબળ મળેલું છે। અટકાયત કે ધરપકડ થયેલી વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવી પડે છે। પછી અસ્પૃશ્યતાને કાનૂની હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવેલો છે। અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણીય ઇલાજાના હકને બંધારણના આત્મા સમાન કયા છે। એના પછી પ્રકરણ 13ની વાત કરીએ તો કે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે। ભારત હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે। બંગાળની ખાડીમાં ભારતના અંદમાન નિકોબારના ટાપુ આવેલા છે। ક્ષેત્રફળની દૃષ્ટિએ જગતમાં ભારતનું સ્થાન 7મું છે અને વસ્તીની દૃષ્ટિએ બીજું છે। ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે। એના પછી જોઈએ પ્રકરણ નંબર 14 તો કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે। પછી કાળી જમીનને રેગુરની જમીન પણ કહેવાય છે। માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં સાગર મથ્થા તરીકે ઓળખવામાં આવે છે। એના પછી જોઈએ તો કે દિલ્હીને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે। અને દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ જે કોરોમંડળના તટ તરીકે ઓળખાય છે। 15મા ચેપ્ટરની વાત કરીએ તો ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ્ય ત્રિકોણનો પ્રદેશ એ સુંદરવનના નામથી ઓળખાય છે। બ્રહ્મપુત્ર નદી તિબેટમાં દિહાંગ નામે ઓળખાય છે। અને ખાલી જગ્યા દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક છે તો કે પશ્ચિમ ઘાટ છે એ દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે। ભગીરથી, હુગલી અને પદ્મા આ બંનેના સંયુક્ત પ્રવાહ જે મેઘનાના નામે ઓળખાય છે। સમુદ્રની ભરતીના કારણે લગુન સરોવરની રચના થાય છે। એના પછી પ્રકરણ 1ના ખરા ખોટા જોઈએ
તો કે અંગ્રેજી શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થશે, તો આ વિધાન કેવું છે? તો એકદમ સાચું છે. બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નખાયો, તો ખોટી વાત છે. એ પ્લાસીના યુદ્ધથી નખાયો, તો આ વિધાન ખોટું છે. પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સુજા ઉદ દૌલાનું શાસન હતું, ખોટું છે આ વિધાન. સુરાજ ઉદ દૌલાનું હતું. પછી ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયું, આ વિધાન પણ ખોટું છે. પછી કોર્નવોલિસ પછી વોરન હેસ્ટિંગ ભારતનો ગવર્નર જનરલ બન્યો, આ વિધાન પણ ખોટું છે. એના પછી જોઈએ તો કે નિશ્ચય નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય માન્યું હતું, આ વિધાન સાચું છે. વર્સેલસની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, તો આ વિધાન પણ સાચું છે. લેનિન કાર્લ માર્ક્સની વિચારધારાનો અનુયાયી હતો, તો આ વિધાન સાચું છે. સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રેરક હતો, આ વિધાન સાચું છે. 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું, તો આ વિધાન પણ સાચું છે. પ્રકરણ 3ની વાત કરીએ. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એકતા, તો આ વિધાન ખોટું છે. જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમક સંધિ કરી, તો આ વિધાન પણ ખોટું છે. પછી દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો પરાજય થયો, આ વિધાન સાચું છે. ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો મિત્ર રાષ્ટ્રનો વિજય થયો, તો આ વિધાન સાચું છે, બરાબર ને. પછી ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો સફેદ રંગનું ગણવેશ પહેરતા હતા, તો આ વિધાન ખોટું છે. એના પછી અમેરિકાના દલાલ સ્ટ્રીટ સંકટે વૈશ્વિક મહામારીનું સર્જન કર્યું હતું, આ વિધાન પણ ખોટું છે. એના પછી પ્રકરણ 4ની વાત કરીએ. વાઇસરોય મિન્ટોએ બંગાળના 2 ભાગલા પાડ્યા, વિધાન ખોટું છે. પછી ચંપક રમણ પિલ્લાઈએ જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી હતી, તો આ વિધાન સાચું છે એકદમ. સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો, આ વિધાન ખોટું છે. ભારતને લાભ થયો હતો. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, વિધાન સાચું છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ, આ જાહેરાત ગાંધીજીએ કરી હતી, તો આ વિધાન એકદમ ખોટું છે. એના પછી આપણે પ્રકરણ 8ની વાત કરીએ. લોકસભા કાયમી ગૃહ છે, ખોટું છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, આ વિધાન ખોટું છે. ડૉક્ટર રાધાકૃષ્ણ બંધારણના અધ્યક્ષ હતા, આ વિધાન પણ ખોટું છે. એના પછી જોઈએ 1980ના 45માં બંધારણીય સુધારામાં અમુક બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં, આ વિધાન પણ ખોટું છે. પછી સંઘ યાદીમાં કુલ 66 વિષયનો સમાવેશ કરેલો છે, આ વિધાન પણ ખોટું છે. પછી ડૉક્ટર ભીમરાવ આંબેડકર બંધારણીય ખરડા સમિતિના અધ્યક્ષ હતા, તો વિધાન સાચું બને છે. એના પર પ્રકરણ 9ની વાત કરીએ તો કે મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં દ્વાર ખખડાવી શકાય નહીં, તો ખોટું વિધાન છે, ખખડાવી શકાય છે. જીવન જીવવાનો હક એટલે અસ્તિત્વ ટકાવી રાખવાનો હક, તો આ વિધાન સાચું છે. પછી ભારતના બંધારણને દેશના નાગરિકોને 5 પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે, તો આ વિધાન એકદમ ખોટું છે, બરાબર. પછી ભારતમાં 6 જાન્યુઆરીના દિવસની મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે, તો આ વિધાન એકદમ સાચું છે. બાળમજૂરીનું આચરણ સામાજિક કલંક ગણાય છે, આ વિધાન ખોટું છે. એના પછી જોઈએ 13મું તો કે ભારતની દક્ષિણે પશ્ચિમ પેસિફિક મહાસાગર આવેલું છે, આ વિધાન ખોટું છે. હિન્દ મહાસાગર આવેલું છે. ભારતનું ક્ષેત્રફળ ભારતના ભૂભાગના આશરે 42% ભાગ છે, આ વિધાન સાચું છે. ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે, આ વિધાન ખોટું છે. એના પછી દિલ્હીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે, આ વિધાન સાચું છે. સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે લગભગ 6000 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે, આ વિધાન ખોટું છે. એના પછી જોઈએ K2 એટલે કે ગોડવિન ઓસ્ટિન વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, આ વિધાન ખોટું છે, કારણ કે માઉન્ટ એવરેસ્ટ છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે, આ વિધાન પણ ખોટું છે. દખણના ઉચ્ચ પ્રદેશની ચારેય બાજુ સમુદ્રો હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, આ વિધાન ખોટું છે. 4 બાજુ નથી, 3 બાજુ છે. ગ્રેનાઇટ સેન્દ્રીય પ્રકારનું ખડક છે, આ વિધાન પણ ખોટું છે. મેંગેનીઝ મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ છે, આ વિધાન એકદમ સાચું છે. એના પછી પ્રકરણ 15ની વાત કરીએ તો ચિલ્કા લાગુન સરોવર છે, એકદમ સાચું છે. તાપી નદી સાતપુડા પર્વતમાંથી નીકળે છે, આ વિધાન પણ સાચું છે. નર્મદા નદીએ શિવ સમુદ્ર ધોધની રચના કરી છે, આ વિધાન ખોટું છે. પછી ગંગા અને યમુનાનો સંગમ અલ્હાબાદ પાસે થાય છે, આ વિધાન સાચું છે. કાવેરી નદી પશ્ચિમ ઘાટની નીલગિરી શ્રેણીમાંથી નીકળે છે, આ વિધાન ખોટું છે. એના પછી આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? ટીપુ સુલતાન સાથે. પ્રિન્સ હેનરી કોણ હતા? પોર્ટુગલનો રાજા હતો. પછી કાલિકટના રાજાનું નામ સામુદ્રિક એટલે કે જામોરીન હતું. કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પડ્યો? તો કે જહાંગીરે આપ્યો હતો. કોલંબસે શોધેલા નવા પ્રદેશની સ્પષ્ટતા કોણે કરી હતી? તો અમેરિગો વેસ્પુચીએ કરી હતી. પછી 15મી સદીની આપણે વાત કરીએ તો એના પ્રશ્નો લઈ લઈએ. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભારત ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજા સંસ્થાઓ? તો કે ડચ લોકોએ. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ગુમાવ્યા હતા.
નવેમ્બર 1917માં રશિયામાં કોણે ક્રાંતિ કરી હતી? તો લેનિને ક્રાંતિ કરી હતી. જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો રાહિન નદી ખુલ્લી મૂકી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા કોના પક્ષે જોડાયું હતું? તો કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું. બાજુમાં દર્શેલું ફ્લેગ કોનું છે? તો કે સંયુક્ત રાષ્ટ્રોનું છે. યુનેસ્કોનું પૂરું નામ જણાવો. તો યુનેસ્કોનું તમે પૂરું નામ જોઈ શકો છો, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન છે. એના પછી જોઈએ ત્રીજું છે કે બાજુમાં દર્શાવેલ પ્રતીક કોનું છે? તો કે ફાસિસ્ટ પક્ષનું છે, લાકડાની ભારી અને કુવાડી. ILOનું પૂરું નામ શું થાય છે? તો ILOનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન થાય છે. પછી યુનેસ્કોનું પૂરું નામ શું થાય છે? તો યુનેસ્કોનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ થાય છે. એના પછી ચોથા પ્રકરણના જોઈએ. 1857ના સ્વતંત્ર સંઘના પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે હતા. ઈસવીસન 1906માં મુસ્લિમોને કઈ સંસ્થા સ્થાપી? તો મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી. લાલ બાલ પાલની ત્રિપુટી કઈ નીતિ અપનાવી હતી? તો જાલવાદી નીતિ અપનાવી હતી. અંગ્રેજ વિલિયમ વાયલની હત્યા કોણે કરી હતી? મદનલાલ ઢીંગરાએ કરી હતી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોની વિરુદ્ધ સત્યાગ્રહની લડત ચલાવી હતી? તો રંગભેદની વિરુદ્ધ લડત ચલાવી હતી. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે છે. બંધારણનો અર્ક કોણ છે? તો કે આમુખ છે. ભારતના લોકોને કયા પ્રકારનો મતાધિકાર હક આપવામાં આવેલો છે? તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. ભારતના કયા રાજ્યના નાગરિકોને બેવડું નાગરિકત્વ છે? તો જમ્મુ કાશ્મીર છે. અત્યારે નથી, કલમ રદ થઈ ગયેલી છે. પછી નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? તો કે ન્યાયતંત્ર કરે છે. પ્રકરણના જોઈએ તો કે આપણે 10 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો માનવ હક દિવસ તરીકે. રાજ્યની સત્તાને કોણ મર્યાદિત કરે છે? તો મૂળભૂત હકો મર્યાદિત કરે છે. કયું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે? અસ્પૃશ્યતાનું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે. ભારતમાં 6 જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઉજવવાનો છે? તો કે મૂળભૂત ફરજ દિન તરીકે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવાનો છે? તો કે ચોથા ભાગમાં કરવામાં આવેલો છે. એના પછી આપણે 13મા પ્રકરણના જોઈએ. કરોડો વર્ષ પહેલાં ભારત દેશ કયા સમયનો? તો કે ગોંડવાના લેન્ડનો ભાગ હતો. ભારતની જમીન સીમા પૂર્વમાં કયા દેશ સાથે જોડાયેલી છે? તો કે બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે. પૃથ્વીના પેટાળમાં થતી કઈ પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે? તો કિરણોત્સર્ગની નાભિકીય ક્રિયા. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો કે 6 દેશો મોટા છે. એના પછી જોઈએ બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ છે. સિંધુ નદીથી તિસ્તા નદી સુધીના પથરાયેલા પટ્ટીને શું કહે છે? તો કે ભાબર કહેવાય છે. દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્ચિમ જળને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? તો કે કાયલ કહેવામાં આવે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકોમાંથી મળે છે? તો પ્રસ્તર ખડકોમાંથી. પૃથ્વીના પોપડા ના ઉપરના પાતળા પડને શું કહેવામાં આવે છે? તો કે જમીન કહેવામાં આવે છે. લોકમાતા આપણે કોને કહીએ છીએ? તો નદીઓને કહીએ છીએ. કઈ નદી દક્ષિણની ગંગા કહેવાય છે? તો કે ગોદાવરીને દક્ષિણની ગંગા કહેવાય છે. દ્વીપકલ્પીય નદીઓના મુખ્ય જળ વિભાજક કોણ બનાવે છે? તો પશ્ચિમ ઘાટ બનાવે છે. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? તો કે નાળ આકારના સરોવર રચાય છે. નદીના પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને શું કહેવાય છે? તો કે નદી બેસિન કહેવામાં આવે છે. એના પછી આપણે જોડકા જોડો છે. તો કે ભારતીય સમાજ સુધારક કોણ હતા? તો કે રાજારામ મોહનરાય હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કપ્તાન કોણ હતો? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કપ્તાન વિલિયમ હોકિસ હતો. એના પછી બાળ લગ્ન પ્રતિબંધ ધારો ઘડનાર કોણ હતા? તો ડેલહાઉસી હતા. અને તટસ્થતા નીતિ અપનાવનાર ગવર્નર જનરલ કોણ હતો? સર જ્હોન શોર હતો. એના પછી ટીટસ્કે શું લખ્યું હતું? તો કે યુદ્ધ શક્તિમાનને જીવવાનો હક છે એવું લખ્યું હતું. અને કેસર વિલિયમ બીજો શું હતું? તો વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. જૂન 1919માં શું થયું હતું? તો કે વર્સેલેસની સંધિ થઈ હતી. 10 જાન્યુઆરી 1920ની અંદર રાષ્ટ્રસંઘની રચના થઈ. એના પછી જોઈએ જર્મનીના રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો કે હિન્ડેનબર્ગ હતા. ફાસિસ્ટ પક્ષનો સ્થાપક કોણ હતો? તો કે બેનિટો મુસોલિન હતો. જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ એ શું ગણાય છે? તો કે એ 1 સપ્ટેમ્બર 1939માં થયું હતું. અમેરિકા નાગાસાકી અને અનુસાકી પર બોમ્બ કોણે ફેંક્યા? તો કે એ 9 ઓગસ્ટ 1945માં ફેંક્યા હતા અમેરિકા દ્વારા. 16 ઓક્ટોબર 1905ને શું કહેવાય છે? તો કે રાષ્ટ્રીય શોક દિન તરીકે જાહેર કર્યું છે. બંગાળના ભાગલા થયા હતા. મેડમ ભીખાઈજી કામા સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો હતો. કાળો કાયદો કોને કહેવાય છે? રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો. સ્વરાજ પક્ષના સ્થાપક કોણ છે? તો મોતીલાલ નહેરુ છે. એના પછી જોઈએ સંસદનું ઉપલું ગૃહ. સંસદના ઉપલા ગૃહ તરીકે રાજ્યસભા ઓળખાય છે. અને સંઘીય સરકાર એ સંયુક્ત રાજ્ય જવાબદારીનો સિદ્ધાંત છે. બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? શ્રીમતી સરોજની નાયડુ હતા. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? 4 સિંહોની મુખાકૃતિ છે. એના પછી જોઈએ ધર્મ પરિવર્તન કરવાની સ્વતંત્રતા એ ધાર્મિક સ્વતંત્રતાનો હક છે. મૂળભૂત હકોની ભૂમિકા એ કાનૂની છે.
પછી મૂળભૂત હકોનું સ્વરૂપ કેવું છે? તો મૂળભૂત હકોનું સ્વરૂપ નકારાત્મક છે. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોનું સ્વરૂપ કેવું છે? હકારાત્મક છે. એના પછી 13મા પ્રકરણમાંથી જોઈએ ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયા એ મલાક્કાની સામુદ્રી ધુની છે. સુએઝ નહેરની શરૂઆત ક્યારે થઈ હતી? 1869માં થઈ હતી. એકબીજાથી દૂર જતી રહે જે પ્લેટો છે એ પ્લેટોને આપણે અપસારી પ્લેટો કહીએ છીએ અને એકબીજાથી નજીક આવે ને અભિસારી પ્લેટો કહેવાય છે. જે જૈંતિયાની ટેકરીઓ જે છે એ મેઘાલયમાં આવેલી છે અને નીલગિરીની ટેકરીઓ જે છે એ તમિલનાડુમાં આવેલી છે. મધ્ય હિમાલયનું ગિરિમથક જે છે એ દાર્જિલિંગ મનાય છે અને પતકોઈની ટેકરીઓ છે એ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આવેલી છે. એના પછી ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયા જે છે એ મલાક્કાની સામુદ્રી ધુની છે. સુએઝની શરૂઆત 1869માં થઈ હતી. આ આપણે જોઈ ગયા. પ્રકરણ 14ની જોઈ ગયા. હવે આપણે આગળ જોઈએ રાતી જમીન જે છે તો રાતી જમીન લોહ તત્વ વધારે જોવા મળે છે અને પ્રસ્તર ખડકો જે છે એ ખનિજ તેલ જોવા મળે છે. અધાતુમય ખનિજ કઈ છે? તો નીચેનામાંથી અધાતુમય ખનિજ ફ્લોરોસ્પાર છે. હલકી ધાતુમય ખનિજ કઈ છે? તો મેગ્નેશિયમ છે. પ્રકરણ 15ની વાત કરીએ તો સિંધુ નદીની એક શાખા નદી કઈ છે? તો સિંધુ નદીની એક શાખા નદીની વાત કરીએ તો સતલુજ નદી છે. ગંગા નદીની એક શાખા નદી કઈ છે? તો કે કોસી નદી છે. ગંગા અને યમુનાનું સંગમ સ્થળ કયું છે? તો કે અલ્હાબાદ માનવામાં આવે છે અને ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપને શું કહેવાય છે? તો કે ડેલ્ટા કહેવામાં આવે છે. પછી બ્રહ્મગીરીની પર્વતમાંથી નીકળતી નદી કઈ છે? તો એ નદી નીકળે છે કાવેરી નદી અને સાતપુડાની ગિરિમાંથી તાપી નદી નીકળે છે. એના પછી આપણે બે ફાંટામાં વહેતો ગંગાનો પ્રવાહ જેને આપણે શું કહીએ તો ફરાક્કા પાસે નીકળે છે. તિબેટમાં માનસરોવર પાસે નીકળતી નદી કઈ છે? તો સિંધુ નદી છે. હવે આપણે વિકલ્પો જોઈએ. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કોન્સ્ટેન્ટિનોપલ હતું. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી? ડેલહાઉસીએ કરી હતી. કેપ ઓફ ગુડ હોપ્સની ભૂસરીની શોધ કોણે કરી હતી? બાર્થોલોમ્યુ ડાયજે કરી હતી. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને નવાબ નિમ્યો હતો? તો મીર જાફરને નિમ્યો હતો. એના પછી નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? તો સ્પેનની સત્તા હતી. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધની અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? તો વર્સેલેસની સંધિ થઈ હતી. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ હતી? સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે. નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્રસંઘમાં જોડાયું ન હતું? તો કે અમેરિકા જોડાયું નહોતું. મુસોલિનીનું મુદ્રાલેખ શું હતો? એક પક્ષ એક નેતા હતો. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો કે હિટલર હતો. વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે 24મી ઓક્ટોબરના દિવસને. વિશ્વમાં માનવીના સ્વાસ્થ્યનું સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો WHO વિશ્વ આરોગ્ય સંસ્થા કરે છે. સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિ ઇકોસોક પણ કહેવામાં આવે છે? તો આર્થિક અને સામાજિક સમિતિને કહેવામાં આવે છે. એના પછી કેટલા લેખકોને કોને મુસ્લિમ કોમવાદનું સર્જક માને છે? તો લોર્ડ મિન્ટોને માને છે. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી? તો કે રાજા મહેન્દ્ર પ્રતાપે મોકલી હતી. જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કર્યો હતો? જનરલ ડાયરે કર્યો હતો. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા? તો લાલા લજપતરાય નહોતા. કયો નવો પક્ષ સ્થાપાતો સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ હતી? તો નેશનલ પાર્ટી પક્ષ સ્થાપાતો સ્વરાજ પક્ષની ઓગળી ગઈ હતી સભ્યતા. પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 385 હતા. બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? 461 અનુચ્છેદો અને 12 વિભાગો છે. નીચેનામાંથી કયા દેશનું બંધારણ લેખિત સ્વરૂપ નથી? તો ઇઝરાયલનું લેખિત સ્વરૂપ નથી. રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો કે 12 વ્યક્તિઓની. રાજ્યસભાના દર 1/3 સભ્યો 2 વર્ષે નિવૃત્ત થાય છે. એના પછી પ્રકરણ 9ની વાત કરીએ તો કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? 6 થી 14 વર્ષ આવે છે. કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના મતે. એક હરિજન બહેનને ગામમાં કૂવામાંથી પાણી ભરવા ન દીધું તો આમાં કયા મૂળભૂત હકનું? તો કે સમાનતાનો હકનું ઉલ્લંઘન થયું. ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવામાં બંધારણની શી જોગવાઈ છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ છે. કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં કયા મૂળભૂત હકનો ભંગ ગણાશે? તો શોષણ વિરુદ્ધનો હક ગણાશે. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો તમિલનાડુમાંથી નથી થતી. પછી ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્યે શું આવેલું છે? તો કે પાકિસ્તાન આવેલું છે. જગતમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો કે ભારત છે. મુખ્ય મુદ્રાણીય પ્લેટો કેટલી છે? તો કે 7 મુખ્ય પ્લેટો છે. કયા અક્ષાંશ ભારતને 2 ભાગોમાં વિભાજિત કરે છે? તો કર્કવૃત છે ભારતને 2 ભાગોમાં વિભાજિત કરે છે. પતકોઈની ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈની ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત હિમાલય છે. અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો કે ગીડ પર્વત છે. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો બેસાલ્ટ આગ્નેય પ્રકારનો ખડક છે. સંચાલન શક્તિ માટે
ઉપયોગમાં લેવાતું ખનિજ કયું છે? તો કે યુરેનિયમ છે. અને એના પછી છે 15મું ચેપ્ટર, તો કે નીચેમાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવા થાય છે? તો કે સાંભર સરોવર. કાવેરી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. નીચેનામાંથી કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું નથી? તો પુલિકટ એ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું નથી. નીચેના પૈકી કયું સરોવર લઘુન સરોવર નથી? તો કે સાંભાર એ લઘુન સરોવર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ હેતુલક્ષી આવી ગયા છે. આની PDF ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી નાખો.